ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા સાથે તંત્ર પણ ચૂંટણી પ્રક્રિયા માટે કામે લાગી ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે તંત્ર સજ્જ છે। સોમવારથી નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થવાની છે, ત્યારે દરેક ચૂંટણી અધિકારીઓથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે। હાલ ઈવીએમની પ્રથમ તબક્કાની ચકાસણી પણ થઈ ગઈ છે, જેથી ફાળવણી આગામી સમયમાં ચૂંટણી અધિકારીને કરવામાં આવશે। ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર થાય ત્યારબાદ ઈવીએમની તૈયારીને આખરી ઓપ આપી દેવાશે। હાલ આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ મળી નથી। કોર્પોરેશન કક્ષાએ અને તાલુકા કક્ષાએ ચૂંટણી પંચની ટીમ આચારસંહિતાના પાલન પર વિશેષ વોચ રાખી રહી છે। કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાંથી મતદારો અને રાજકીય પક્ષો માહિતી મેળવી શકે તેમ છે। ઈવીએમનું જે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ ચૂકેલું છે, એટલે હવે ટૂંક સમયમાં જ ઈવીએમની ફાળવણી પણ દરેક ચૂંટણી અધિકારીઓને કરવામાં આવશે। જે ચૂંટણી નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થાય ત્યારબાદ એની પણ ઈવીએમ પ્રિપેરેશનની પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લગતી તમામ પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે અને સુચારુ રૂપે ચાલી રહી છે। તો સ્થાનિક